અમને જે તમારો કિંમતી સમય અહીં આપ્યો છે તો એને કઈ રીતે આપણે સફળ બનાવીએ, કંઈક આપણને શીખવા જાણવા મળે. આ મીટિંગ, આ જે મુવમેન્ટ, આ આંદોલન શરૂઆતમાં આપણે કહું તો આપણને જે મળ્યું છે, આપણી જોડે જે કંઈ પણ છે, બે પાંદડે આપણે જે આજે થયા છીએ, આ દેશમાં જ્યારે આપણે સ્વાભિમાનથી જીવીએ છીએ તો એ કઈ મફતમાં મળ્યું નહીં. આપણા મહાપુરુષોએ, ડોક્ટર બાબા સાહેબે ખૂબ સખત સંઘર્ષ એક એક દિવસ આપણી પાછળ ખર્ચો છે, ત્યારે સંવિધાન રૂપે આપણને હક અધિકાર મળ્યા. નહીં તો આ દેશ એ જ દેશ છે જ્યાં એક તળાવ પર કૂતરા બિલાડા નીકળી જાય તો વાંધો નતો, પણ આપણાથી એ તળાવ પર ના જવાય એવી સ્થિતિમાંથી આજે આપણે આ સ્થિતિમાં આવ્યા છીએ. એ બહુ સંઘર્ષો. આપણા બાળકો કુપોષણના કારણે ના મરે, આપણા બાળકોને શિક્ષણ મળે, એના માટે ખુદ બાબા સાહેબના 4 સંતાનો આપણી પાછળ હોમ્યા છે. કેમ કે એમની જોડે જે ડિગ્રી હતી, જે એમનો અભ્યાસ હતો, એ કઈ વિદેશમાં સેટ થઈ શકત, આ દેશમાં પણ સારી એવી નોકરી રોજગાર મળી શકત. 32 ડિગ્રી જેની જોડે હતી, એના બાળકો કુપોષણના કારણે મળ્યા. જયારે એમનું બાળક જયારે અંતિમ સંસ્કાર કરવાના હતા ત્યારે કફન પણ નહોતું, કફનના પણ બાબા સાહેબ જોડે પૈસા નતા. એવો સંઘર્ષ કરીને આપણી આ સ્થિતિ આ દેશમાં લાવ્યા છે. એટલે આપણને જે મળ્યું એ મફતમાં નથી મળ્યું. એટલે હું મારી નૈતિક ફરજના ભાગરૂપે આજે હું તમારી સમક્ષ છું. હું ભણ્યો, મને અભ્યાસ કર્યો, ખબર પડી કે ખરેખર આ એમને મળ્યું નહીં, તેનો જે નૈતિક ફરજ મારી શું હોય, એ ફરજના ભાગ રૂપે હું આપની સમક્ષ રજૂઆત કરવા આવ્યો છું. તો ધ્યાનથી સાંભળો, અને જે બાળકો છે, જે અભ્યાસ કરે છે, જે ભણે છે, એને પણ શીખવા મળશે, જાણવા મળશે, અને કઈ રીતે આગળ આપણે પણ અભ્યાસ કરીને સારું એવું નોલેજ મેળવીને આ દેશને કંઈક આપીને જઈએ, સમાજ માટે કંઈક કરીને જઈએ એવી ભાવના જાગશે તો આપોઆપ આ આંદોલન ઊભું થશે ને આપણે જરૂર આવનારી પેઢીને કંઈ આપીને જશું. તો પહેલા તો આપણા જે બહુજન મહાપુરુષોએ જે આપણો શું સ્થિતિ હતી અને આપણે અત્યારે હાલ શું સ્થિતિ છે એ જાણવા માટે આપણે પ્રયત્ન કરશું. હું એક મહાપુરુષ બતાવીશ તમને કે આ ભારત દેશમાં જે મીઠપ છે, જે કઈ સારું છે, આપણા રાષ્ટ્રને, આ દેશને, વિશ્વમાં એક એવો દેશ છે જેને વિશ્વ ગુરુની પદવી મળી હતી. જેના કારણે વિશ્વ ગુરુની પદવી મળી હતી તથાગત બુદ્ધ, જેને વિશ્વના લોકો નમે છે, વિશ્વ બુદ્ધને વિશ્વ નમે છે, માને છે, એ આ તથાગત બુદ્ધ. આ એમનો ફોટો છે કે જે આ બુદ્ધના વારસદાર આપણે છીએ. આપણે જન્મજાત બૌદ્ધિસ્ટ જ છીએ. પછી જ્યારે આ દેશ, વિશ્વ યુનિવર્સિટીઓ હતી આપણા દેશમાં, નાલંદા, તક્ષશિલા, જે વિશ્વના જ્ઞાની લોકો અહીં અભ્યાસ મેળવવા આવતા. આજે આપણે કોઈ વિદેશ જતું હોય તો ગૌરવ થાય કે આ વિદેશ જઈને આવ્યા. જ્યારે વિદેશના લોકો આપણા દેશમાં ભણવા આવતા, એવી તક્ષશિલા, નાલંદા જેવી મોટી મોટી યુનિવર્સિટીઓ હતી. આ દેશને સોનાની ચકલી જ્યારે કહેવામાં આવતી હતી, આ દેશનો સુવર્ણ યુગ જેને કહેવામાં આવતો હતો, એ આ ચંદ્રગુપ્ત મૌર્ય, જેના આપણે વારસદાર છીએ. આગળ આ જે વિશ્વ ખરું ને, વિશ્વની 33% વસ્તી પર જેનું સામ્રાજ્ય હતું, 33% વસ્તી પર જેનું સામ્રાજ્ય હતું, 52 લાખ વર્ગ કિલોમીટર જેની જમીન એટલી જે મુગલો અને અંગ્રેજો નતા મેળવી શક્યા, એવા સમ્રાટ અશોક, જેના 84,000 શિલાલેખો છે. આજે પણ જે અશોક સ્તંભ, સિક્કા, નોટ પર જે અશોક સ્તંભ, અશોક ચક્ર હોય છે, એ આ સમ્રાટ અશોક, જેના વિશ્વના જે અંગ્રેજો આવ્યા હતા એને શોધ કરી હતી કે આવો કોઈક મહાન પ્રતાપી રાજા આપણા દેશમાં થઈ ગયો. જે પેલા સમ્રાટ અશોક એવું કહેતા હતા કે હું રસોડામાં હોઉં, ઊંઘતો હોઉં, ગમે તે કરતો હોઉં, પણ સામાન્ય શેવાળાનો વ્યક્તિનો અવાજ મારા સુધી પહોંચવો જોઈએ. એવા પ્રતાપી રાજા, જેના શાસનમાં પશુઓ માટે દવાખાના હતા. આ કઈ હવા નથી બોલતો, આ પુરાવા છે કે જે આ સમ્રાટ અશોકના આપણે વારસદાર છીએ.
આપણી અંદર નાનપણથી જ જે બીજ રોપવામાં આવે છે આ બધું આપણને કોઈ બતાવ્યું જ નથી, આપણે માની લીધું કે અમે નીચ છીએ, અમે નીચી જાતિ. પણ આ દેશ વિશ્વના 33% વસ્તી પર સમ્રાટ અશોક જે શાસન કરતા હતા એના આપણે વારસદાર છીએ. આગળ જ્યારે સમ્રાટ અશોકનો પુત્ર બૃહદ્રથ એનું જ્યારે વિદેશી એક પુષ્યમિત્ર શુંગ હતો વિદેશી, એને એની હત્યા કરીને જયારે શાસન પર બેઠો ત્યારે આ જે આપણે જન્મજાત જે બોધિષ્ટો હતા તો પેલા એ જ કામ કર્યું કે આ બૌદ્ધોને કાપો, બોધિષ્ટોને કાપો. એને જનતાઓમાં જાહેર કરી દીધું કે જે બોધિષ્ટનું માથું કાપીને લાવશે એને હું સોના મોહર આપીશ. તો ઘણા લોકો પાસે એકનું એક માથું 2 વાર લઈ જતા હતા, તો એને જે માથું લઈને આવે નદીમાં નાખવાનું કર્યું. તો એવી રીતે આપણી સ્થિતિ, ત્યાર પછી આ જે સ્થિતિ આપણી હતી એમાંથી જે બદલે પરિવર્તન આવ્યું તે બૃહદ્રથની હત્યા પછી, અને જે નદી માથા નાખ્યા હતા ને એ નદીનું નામ પણ સરયુ પડ્યું. ઉત્તર પ્રદેશમાં હાલ પણ એ સરયુ નદી છે. પછી આપણી એવી હાલત આ દેશમાં થઈ કે આપણા કોઈ અધિકાર નહીં, જ્યાં જુઓ ત્યાં માર પડે, મરેલા ના મરદાલ વસ્તુ પણ આપણા જીવવા માટે ખાવા મજબૂર થયા, એવું સદીઓ સુધી ચાલ્યું. છેક 18મી સદીમાં આ ભારત દેશના સાચા મહાત્મા, આધુનિક શિલ્પી, ક્રાંતિ સૂર્ય જેણે ક્રાંતિના બીજ વાવ્યા અને આપણો જયારે કોઈ હાથ નહોતું પકડતું ત્યારે આપણને ભણાવ્યા, શિક્ષણ આપી, એવા મહામના જ્યોતિબા ફૂલે અને માં સાવિત્રીબાઈ ફૂલે જેમણે પેલા પોતાની પત્નીને ભણાવીને આપણા મહિલાઓને ભણાવવાનું કામ કર્યું અને આપણને શિક્ષિત કરવાનું કામ કર્યું હોય તો આ મહામના જ્યોતિબા ફૂલે અને માં સાવિત્રીબાઈ ફૂલે જે આપણા સાચા કુળદેવતા, સાચી કુળદેવી જો હોય તો આ છે. એ પછી 18મી સદીમાં જે અંધકાર યુગ હતો ત્યારે જે મહામના જ્યોતિબા ફૂલે જે કામ કર્યું ત્યારબાદ આ દેશમાં આજથી 200-250 વર્ષ પહેલા અનામતના જનક જેને અનામત આપી હતી, કોલ્હાપુરના રાજા, જે એવા રાજા હતા કે જેનામાં સમ્રાટ અશોકની પ્રતીતિ થતી હતી. આપણા સમાજ જોડે જે અપૃશ્યતા રાખતા હતા ત્યારે એમણે એમ કીધું એક વ્યક્તિને કે ભાઈ લે પૈસા નતું, ગામના છેવાડે લારી ખોલ ચાની, અને પોતે હાથીની અંબાડી પર બેસીને ચા પીવા જતા તેવા મહાન પ્રતાપી રાજા છત્રપતિ શાહુજી મહારાજ. ત્યારબાદ એશિયાના સોક્રેટિસ અને પોતે માલધારી સમાજમાંથી હતા પેરિયાર, જેમને જાતિગત જયારે ભેદભાવ થયો, અહેસાસ થયો ત્યારે આખા રાજ્યની સ્થિતિ બદલી નાખી અને આજે દિન પણ સૌથી વધારે અનામત એમના રાજ્યમાં છે એવા રામાસ્વામી પેરિયાર. ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ જેમણે સખત સંઘર્ષો કરીને આપણને આ સ્વાભિમાન, જેટલા મહાપુરુષોનું નામ લીધું બધાનો સંઘર્ષ સંવિધાન રૂપે આપણી જે આજે પણ રક્ષા કરે છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેણે જે જ્યોતિબા ફૂલે કીધું હતું કે આ સમાજની આ દશા આ શિક્ષા વગર થઈ છે, તો એ જ વાત બાબા સાહેબે પકડી. એટલી શિક્ષા મેળવી કે વિશ્વના 6 લોકો, 1 2 3 4 5 6 વિશ્વજ્ઞાનીઓ, એમાંથી 6 માંથી એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. જો આ ફોટો કે બંધારણ સભામાં જયારે સંવિધાન આપતા હતા, આપનાર કોણ છે લેનાર કોણ છે. અત્યારે ઘણી બધી એવી કારતૂસો નીકળી પડી કે બાબા સાહેબે સંવિધાન નહીં લખ્યું, બાપ બદલી નાખે છે. આમાં ફોટામાં દેખાય છે કે સંવિધાન આપનાર બાબા સાહેબ છે અને લેનાર સંવિધાન સભામાં જે બંધારણ સભામાં હતા સભ્યો એ તમામ છે. ત્યારબાદ બાબા સાહેબે જે સંઘર્ષ કર્યો, ખુદ બાબા સાહેબ આટલી મોટી ડિગ્રી, સાંભળજો વિષ્ણુભાઈ, આટલી મોટી ડિગ્રી, આટલો મોટો સંઘર્ષ કે આજે બાબા સાહેબનો જન્મ જયંતિ ખાલી ગુજરાત એટલું નહીં પણ વિશ્વના 192 દેશ ઉજવા, 192 દેશ. એવી મહાન હસ્તી, સાચા રાષ્ટ્રપ્રેમી, જેને આ દેશમાંથી ભૂલાઈ દેવાનું કામ કર્યું હતું મોજૂદા સરકારે. બાબા સાહેબને કોઈ ઓળખતું નતું, એમના વિચારો નષ્ટ કરવાનું કામ કર્યું હતું. 1935માં 15 માર્ચ 1935માં એક વૈજ્ઞાનિક માન્યવર કાંસીરામ સાહેબ જે DRDO વૈજ્ઞાનિક હતા, સાયન્ટિસ્ટ, અબ્દુલ કલામ ને નામ ઓળખો છો ને એવી રીતે એ પણ
DRDO માં હતા. એ સાયન્ટિસ્ટ હતા, ખુદ એ પણ નતા ઓળખતા બાબા સાહેબને. ખુદ સાયન્ટિસ્ટ એ હદ સુધી બાબા સાહેબને આ દેશમાંથી ભૂલાઈ દેવાનું કામ કર્યું છે આ દેશના લોકોએ, એ વખતની સરકારે. એ પોતે સાયન્ટિસ્ટ હતા. જ્યારે એમને પહેલી વાર ખબર પડે છે કે આવો કોઈ સંઘર્ષ થયો છે તો એમણે ઘર પરિવાર છોડી દે છે. સમાજ એ જ મારું ઘર, નોકરી છોડી દે, આજીવન લગ્ન નથી કરતા, બામશીપ સ્થાપે છે, DS4 સ્થાપના કરે છે અને બસપા BSP નામની એક પાર્ટી સ્થાપે છે. અને સૌથી મોટું રાજ્ય ભારતનું હોય તો ઉત્તર પ્રદેશ, એમાં સત્તાનો ખીલો મારનાર માન્યવર કાંચીરામ સાહેબ, જેના સંઘર્ષોના કારણે આજે આપણે બાબા સાહેબને ઓળખી શકીએ છીએ. આજે આપણા દેશમાં સામાજિક ક્રાંતિ જોઈએ, રાજનીતિક ક્રાંતિ જોઈએ, ધમ ચેતના જોઈએ, એ આ મહામાનવ માન્યવર કાંચીરામ સાહેબની બદોલત. અને એમના ઓળખ્યા પછી આજે હું તમારી સમક્ષ ઉભો છું એ આમના જીવનથી પ્રભાવિત થઈને. આ માન્યવર કાંચીરામ સાહેબ, જેમણે આપણા કોઈ હક અધિકાર નતા એ પાર્ટીના સત્તામાં, જેમ જ્યોતિબા ફૂલે કીધું હતું કે આ જે દશા છે ને શિક્ષા વગર છે, તે શિક્ષાની વાત પકડી બાબા સાહેબે. ને બાબા સાહેબને છેલ્લે હું કીધું ખબર, કે તમારા બધા દુઃખોની ચાવી જો કોઈ હોય તો એ સત્તા છે. જાઓ अपने घरों की दीवारों पे लिख दो हम इस देश के शासक है. એ વાક્ય જે કીધું તો આગળ મેં, જે સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, બુદ્ધના જે આપણા વંશજો છે એને ધ્યાનમાં રાખીને કે આપણા દેશના શાસક છે, ગુલામ નથી, નીચ નથી, એ સાબિત કર્યું હકીકતમાં શાસક બનવાનું. તો એ માન્યવર કાંચીરામ સાહેબે ભારત દેશમાં પ્રથમ આપણે અસ્પૃશ્ય મહિલા જેને શાસન પર બેસાડે છે એ આ માન્યવર કાંચીરામ સાહેબ. ત્યારબાદ હાલ જિંદા દેવી આપણે કહીએ, 1970 નો દાયકો ઉત્તર પ્રદેશનો, એટલે એક મહિલા તરીકે ઘરનો ઉમરો કોઈ ઓળંગી નતા શકતા એવું ગુંડારાજ જે વખતે હતું, એ વખતે એક મહિલા થઈને પોતે પોતાનો ઘર પરિવાર છોડે છે આ બહુજનો માટે, આપણા માટે. અને 4 વાર ઉત્તર પ્રદેશ, જે સૌથી મોટું રાજ્ય, ગુજરાત 3 ભેગા કરે ને તારે એક યુપી બને, એના 4 વાર સત્તા મેળવે છે, મુખ્યમંત્રી બને છે. એવા બહેન કુમારી માયાવતીજી, જ્યારે એમની સરકાર હતી તો લખનૌમાં જે આંબેડકર પાર્ક છે, કદાચ સોશિયલ મીડિયામાં જોજો કે કોઈક વાર યુપીમાં જાવ તો જજો કે આપણું કોઈ જાહેર સ્થળ આપણું કહેવાય ને એવું આ દેશમાં હતું નહીં. આંબેડકર પાર્ક, એમણે જયારે સત્તામાં હતા તો પેલા જે એન્જિનિયરોને બોલાયા કે આનો એક મેપ બનાવો, કે આવો એક આંબેડકર પાર્ક બનાવો. તો પછી એન્જિનિયર મળવા ગયા, મેપ તૈયાર થઈ ગયો, બેનજી એમને પૂછે છે કે ભાઈ કેમનું શું છે આમાં? તો એ એન્જિનિયરો એવું કે આવનાર 100 વર્ષ સુધી આ આંબેડકર પાર્ક કશું થશે નહીં. બેનજી એ મેપ, એ નકશો ત્યાં ફાડી નાખ્યો અને એન્જિનિયરોને કીધું કે એવો નકશો બનાવો, એવું તૈયાર કરો કે આવનાર 1000 વર્ષ સુધી આ આંબેડકર પાર્ક જે બને છે એને કઈ થાય નહીં, આવનાર 1000 વર્ષ સુધી. અને પછી એ બનાવ્યું. જે સમ્રાટ અશોકે જે શિલાલેખ લખ્યા હતા ને, એ શિલાલેખમાં જે પથ્થર વાપર્યા હતા એ જ પથ્થરથી આ આંબેડકર પાર્ક બનાવ્યું. કાલે કદાચ ભૂકંપ આવી જાય ને બધું દબાઈ જાય ને તો એ ઇતિહાસ નીકળે કે આપણે કોણ હતા ને આપણી સત્તામાં આપણે શું મેળવ્યું હતું. આપણે આવેદનો લઈને ફેરવું પડે છે, ન્યાય માટે ભીખ માંગીએ છીએ તો એ મળતું નહીં, કેમ કે આપણે ગુલામ છે. જ્યાં ત્યાં આપણા મતને વેચી મારીએ છીએ ચવાણા જેવી નાની બાબતમાં. એટલે આપણી આ સ્થિતિ છે કે આપણા મતની કિંમત આપણે નથી સમજ્યા. ડોક્ટર બાબા સાહેબે કીધું હતું કે મેં સૌથી મોટું યુદ્ધ જીતી લીધું છે કે તમને મતાધિકાર આપ્યો છે, પણ આપણે મતની કિંમત સમજ્યા નહીં ને એના સોદા થાય છે ને એમાં આપણી આ દશા થાય છે. બાકી સંવિધાનમાં એટલી હદ સુધી આપણા માટે છે કે તમામ લોકો સુખેથી, તમામ સમાજના લોકો સુખેથી જીવી શકે. પણ આપણને આટલી આ શાસન, જે અમીરોના વોટોથી ગરીબોના જે વોટ ખરીદાય છે, ત્યાં આપણી સ્થિતિ આ બગડી છે. તો જોડે જોડે આપણી જાગૃતતાના સાથે સાથે આપણા મતની કિંમત પણ આપણે સમજવાની છે. કેમ કે સાહેબ, ડોક્ટર બાબા સાહેબે કીધું છે કે મેં તમને બ્રહ્માસ્ત્ર હથિયાર જે મોટા મોટું હતું ને એનાથી પણ મોટું હથિયાર તમારા હાથમાં, આંગળીમાં આપ્યું છે, સૌથી મોટું. તો આપણે આ પણ સમજવું અને જાણવું જરૂરી છે. અને જે આપણે મહાપુરુષોની વાત કરી, જે જાણ્યું, તો જે પણ અભ્યાસ કરતા બાળકો, વિદ્યાર્થીઓ
કે જે સંઘર્ષોના કારણે ડોક્ટર બાબા સાહેબને ખુદ ચપ્પલોમાં બેસીને અભ્યાસ કર્યો છે, એમને પણ ભણવાનો અધિકાર નતો મળ્યો. એવી સ્થિતિમાં આપણે આજ સારી રીતે સારી બિલ્ડિંગોમાં રહી શકીએ છીએ, સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ. તો એ પણ વિચારવું કે આપણા પર એ અહેસાન છે કે આપણે ભણીને આ સમાજને શું આપી શકીએ, આપણે ભણીને આ દેશ માટે શું કરી શકીએ, એ પણ પોતાના મન મસ્તિષ્કમાં વિચારીને એક લક્ષ્ય સાથે જીવવું ખૂબ જરૂરી છે. તો અહીં આપનો કિંમતી સમય વધુ ના લેતા મારી વાત અહીં પૂર્ણ કરું છું. અને જે યુવાનો જે તમે છો કે આપણામાં જે રોગ છે માનસિક, બાબા સાહેબે સંઘર્ષ જે કર્યો એક કોના જાતિવાદ સામે જ કરો ને, જાતિવાદના લીધે અપમાન થતું હતું. તો આજે આપણે શું કરીએ છીએ? આપણે અલગ અલગ વાળાઓમાં, પેટા જાતિઓમાં, પરગનામાં, કુટુંબવાદમાં વેચાઈ ગયા છીએ. આ જે આવનારી પેઢીમાં રોગ ના આવે એના માટે પણ આપણે વિચારવું પડશે. આ કોઈ બહારથી કોઈ આવશે નહીં, આપણે પોતાની ફરજ છે કે આપણા મન મસ્તિષ્કમાંથી એવા વિચારો કાઢીને આપણે કઈ રીતે તમામ જોડે ભાઈચારો થાય અને એક મજબૂત સમાજનું નિર્માણ થાય. કેમ કે એકલા વણકરો કઈ કરી શકવાના નહીં આ દેશમાં, એકલા રોહિત સમાજ કશું નહીં કર્યું, એકલા ઘરો ગુરુ બ્રાહ્મણ કઈ કરી શકવાના નહીં. આ બધા જયારે આપણે ભેગા થશું તો એક મુક્કો બનશે, એક અવાજ બનશે, આપણા મતની કિંમત બનશે. તો મારી આ વાત અહીં પૂર્ણ કરું છું. ફરી પણ મીટિંગનું આયોજન કરો. સતત આપણે આ રીતે વાર્તાલાપ, તો જ પરિણામ આવનાર 1-2 વર્ષમાં આવશે. આજે મીટિંગ કરી પછી 1 વર્ષ થઈ ગયું, ગેપ પડે છે, એમાં બધું ભૂલાઈ જાય છે. પણ એક આંદોલન, આપણા મુવમેન્ટ ઊભી કરવાની કે આપણા જિલ્લામાં કઈ રીતે હું જેટલું બને એટલું હું આ જ કરવાનો છું. ભાઈ આ મારું કામ છે. બધા ગામે ગામ આપણે કોયલાઈ કરી, રામપુરામ કરી, ગઈકાલે આસુંદરિયા કરી, આજે આવીશું ને તારે અહીંથી ભાટપુર જવાનું છે. એમને હું નીકળી નહીં પડ્યો ભાઈ અહીં કે તમારું ઘેર આવીને ભેગા કરવું. આંદોલન ઊભું કરવાનું છે. અને આંદોલનની આ તાકાત જે ઊભી થશે ને એના પરિણામ, એના ફળ આવનાર બાળકોને મળશે. કેમ કે આજે શિક્ષણમાં જે કથળતું જાય છે, શાળાઓને જે ખંભાતી તાળા મારવામાં આવે છે, આપણી જે સ્થિતિ પહેલા હતી એવી કરવાના ષડયંત્ર થાય છે. હજુ નહીં જાગીએ તો આવનારી પેઢીના જે સ્થિતિ હશે ને એના ગુનેગાર આપણે હોઈશું. પોતાના સામાન્ય એવા સ્વાર્થ માટે સમાજ જે બરબાદ થતો હોય એને થતું રોકવા માટે આપણા યુવા ધન જ છીએ. તો ફરી મળીશું. મારે જેટલી વાર આવવાનું થશે એટલી વાર હું દરેક જગ્યાએ જઈશ. આપણે કરવાનું છે અને કરીને જમશીશું. એવી હકારાત્મકતાથી, એક મજબૂત દ્રઢ નિશ્ચયથી આપણે ચોક્કસ આગળ વધીશું. અને પરિણામ આ ગુજરાતમાં આપીને મરવાનું છે, એમને મરવાનું નથી. જય ભીમ.